संतानहन्तारो यत्पादाम्बुजरेणव स्यानं तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम આગળ બીજો સૂત્ર જ લઈએ ને આપણે. હા, નેક્સ્ટ સૂત્ર છે ને. હા હા કામકારેણ ચૈક આમકારેણ અવાજ ક્યાંકમાંથી કેમ આવ્યા કરે છે? કોઈનું મ્યુટ નથી, ભૂલી ગયું છે. મ્યુટ કરી દીધું. ઓકે. કામકારેણ છે કે ન તુ એષા ના નનુ નનુ એવ એષ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય. એક મિનિટ. એ છે ને. ન અન્વેષ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન કર્મણા વર્ધતે નો કનીય. બૃહદારણ્યક ઉપનિષદ इति श्रुत्या ब्रह्मविदः कर्मकृत गुणदोषौ निषिध्येते. तच प्राप्तिपूर्वक इति ब्रह्मविदः. ઠીક છે, અહીંયા આનાથી આગળ પછી જઈશું આપણે. પહેલા આપણે સમજી લઈએ કે આ કેમ શરૂ થયો સૂત્ર. સૂત્ર એટલા માટે શરૂ થયો, પુનઃ એક બીજી શંકા કરી રહ્યા છે પૂર્વ પક્ષી. અને શંકા કરનાર પૂર્વ પક્ષી તો નહીં, પણ શંકા આવી રહી છે. કોનામાં શંકા આવી રહી છે? જ્યારે શ્રી ગુસાઈજી કહે છે કે કર્મના અંતર્ગત જ્ઞાન અંગ નથી, જ્ઞાન કર્માંગ નથી, જ્યારે કહે છે એટલે જ્ઞાન લઈને કર્મ જ કરવું, એ વાત અને એ જે પૂર્વ પક્ષીનો જે પૂર્વ પક્ષ છે કે એમ જ હોવું જોઈએ, એમાં પુનઃ એક શંકા કરે છે. કારણ કે બ્રહ્મિષ્ઠ બ્રહ્મા એમાં આપણે એમ જોયું કે સ્તુત્યર્થ છે, તે યજ્ઞ સ્તુત્યર્થ બ્રહ્મિષ્ઠ બ્રહ્મા એમ કહેવામાં આવેલું છે. તેથી જરૂરી નથી કે ઋત્વિક ની ક્વોલિફિકેશન માટે બ્રહ્મવેત્તા હોવું, એવું જરૂરી નથી. જે જૈમિની પૂર્વ પક્ષીઓના દ્વારા અપાયેલ એક આર્ગ્યુમેન્ટ હતી કે ભાઈ જોઈ લો, અહીંયા ઋત્વિક બનવું હોય તો બ્રહ્મવેત્તા બનવું પડે.
એ વાતનું ખંડન શ્રી ગુસાઈજીએ પૂર્વ સૂત્રમાં કર્યું. હવેના સૂત્રની અંદર એટલે કે આ કામકારેણ ચ કે એમાં પુનઃ એ શંકા કરવામાં આવી છે કે ભાઈ આ શ્રુતિની અંદર એટલે કે આ જે બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ છે એની અંદર પણ એવું જ કાંઈક કહેવામાં આવ્યું છે કે જેનાથી એમ સિદ્ધ થાય કે જ્ઞાન કર્માંગ કર્મના અંગત્વે છે, એટલે કર્મ માટે જ્ઞાન કરવું, જ્ઞાન માટે કર્મ નહીં, કર્મ કરવા માટે જ્ઞાન. તો એ શ્રુતિને અહીંયા કોટ કરીને શંકા પુનઃ ઉત્પન્ન કરી દે છે. તો શંકામાં એમ છે કે નન્વેષ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય, બ્રાહ્મણસ્ય નિત્ય મહિમા, બ્રાહ્મણનો નિત્ય મહિમા છે. બ્રાહ્મણસ્ય નિત્યો મહિમા, કઈ મહિમા? ન કર્મણા વર્ધતે નોકની, જે કર્મથી વધતો નથી અને કર્મ કરવાથી ઓછો થતો નથી. શું ઓછો થતો નથી? કર્મ કરવાથી શું વધતું નથી? કર્મ કરવાથી શું ઓછો થતો નથી? તો એમ કહે છે કે ગુણ દોષ જે છે એ ઓછો વધતો થતો નથી. એટલે કર્મ કરવામાં કોઈ ગુણ દોષ હોય, કર્મ કરાવવામાં ગુણ દોષ હોય તો બ્રહ્મવેત્તાઓ બ્રાહ્મણ, કારણ કે શબ્દ જો શું વાપરેલો છે, શબ્દ શું છે? નિત્યો મહિમા શું? બ્રહ્મણસ્ય. બધા આમ એટેન્શન નથી રાખતા. નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય. બ્રાહ્મણસ્ય, કેમ બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ કર્યો? વિપ્રસ્ય એમ કેમ ન કહ્યું? બ્રહ્મનિષ્ઠની વાત ચાલે છે ને એટલે, બ્રહ્મિષ્ઠની વાત ચાલે છે ને એટલે. એટલે બ્રાહ્મણ કોને કહેવાય? જે બ્રહ્મિષ્ઠ હોય. વેદનું અધ્યયન અધ્યાપન કરાવે ત્યારે બ્રાહ્મણ દેવતાનું જ્યારે એનામાં પ્રાગટ્ય થાય ત્યારે બ્રાહ્મણ બને છે. હા, એ વાત સાચી, પણ એક બીજો પણ અર્થ છે બ્રાહ્મણ શબ્દનો. બ્રાહ્મણ શબ્દનો અર્થ બીજો, જન્મના જાય તે શૂદ્ર. એટલે દ્વિજ પછી એ બને, સંસ્કારથી બને છે. દ્વિજ ઉચ્યતે. પછી પછી અષ્ટવર્ષમ બ્રહ્મણ એ શ્લોકની અંદર સંસ્કારાત ઉચ્યતે, પછી વિપ્ર ઉચ્યતે. વિપ્રત્વ આવે જ્યારે યજ્ઞ બંને યજ્ઞ અને અધ્યયન કરતો હોય, બરાબર. અને બ્રાહ્મણ ક્યારે બને? જ્યારે બ્રહ્મજ્ઞાની થઈ જાય ત્યારે બ્રાહ્મણ. બ્રાહ્મણ શબ્દની ઉત્પત્તિમાં પણ બ્રહ્મ શબ્દ છે કે બ્રહ્મજ્ઞ ઇતિ બ્રાહ્મણ. બ્રાહ્મણ બ્રહ્મને જાણતો હોવો જોઈએ, બરાબર. તો અહીંયા બૃહદારણ્યક ઉપનિષદની અંદર શું કહે છે કે બ્રાહ્મણનો આ નિત્ય મહિમા છે. શું મહિમા છે? વિપ્રનો નિત્ય મહિમા નહીં, દ્વિજનો નિત્ય મહિમા નહીં, કિંતુ કોનો નિત્ય મહિમા છે? બ્રાહ્મણનો. હવે કેમ સમજ્યા? કારણ કે બ્રહ્મજ્ઞ છે. બ્રહ્મજ્ઞ છે એવો બ્રાહ્મણ ની આ નિત્ય મહિમા છે. શું મહિમા છે? સ્તુતિ શું કરે છે કે કર્મથી એને કોઈ ગુણ દોષ લાગતો નથી, એટલે ગુણ પણ નથી લાગતો ને દોષ પણ નથી લાગતો. એટલે ન કર્મથી એને કંઈક મળે છે ને કર્મના થી કોઈ એને ઓછું થાય છે, કશું લાગતું નથી. કોન્સ્ટન્ટ ઇક્વિલિબ્રિયમ. કર્મથી વધતું નથી ગુણ દોષ અને ઓછો થતો નથી. પાપ વધતું નથી, પુણ્ય વધતું નથી, પાપ પણ વધતું નથી, બરાબર. તો એ શ્રુતિથી
શું કહેવામાં આવે છે કે બ્રહ્મજ્ઞ જે બ્રાહ્મણ છે તેમણે કરેલા જે કર્મથી થતા ગુણદોષ પ્રાપ્ત થતા નથી. તો શું થયું? સો વોટ પોઈન્ટ આર યુ ટ્રાઇંગ ટુ કન્વે? તો કહે છે કે જેમ બ્રાહ્મણની મહિમાના ગાન કરતા એમ કહ્યું છે કે ન કર્મણા વર્ધતે નો કનિયા, અને છતાંય બ્રાહ્મણને કર્મ કરવાની નિત્ય આજ્ઞા છે. એનો અર્થ શું થયો? કે બ્રહ્મજ્ઞ હોવા છતાં પણ એને કર્મ તો કરવું જ પડશે. બ્રહ્મજ્ઞ હોવા છતાં પણ કર્મ તો કરવું પડશે. ખ્યાલ આવ્યો તમને? કેમ કે બ્રાહ્મણ નો નિત્ય મહિમા છે, વિપ્રનો નિત્ય મહિમા નહીં, દ્વિજનો નિત્ય મહિમા નહીં. તમે સમજ્યા મારા વાલા? બ્રાહ્મણનો નિત્ય. એ બ્રાહ્મણ એટલે અહીંયા બ્રહ્મ જ્ઞાની લેવું પડશે. હા, હું એ તો ક્યારનો સિદ્ધ કરી રહ્યો છું. એટલે એક્ઝેક્ટ. એને પૂરેપૂરું બ્રહ્મ જ્ઞાન છે એટલે કર્મનો એને વધતો એનો પડતો નથી દોષ. કરેક્ટ, રાઈટ. તો એ જ શ્રુતિનો મિસયુઝ કરીને અહીંયા શું પૂર્વ પક્ષી કહે છે કે જોયું, બ્રહ્મજ્ઞ હોવા છતાં એ લોકોને કર્મ તો કરવું જ પડે છે કે નહીં? એટલે બ્રહ્મજ્ઞ બ્રહ્મિષ્ઠ બ્રહ્મામાં બ્રહ્મ શબ્દ બ્રહ્મજ્ઞ પરક લેવો. હજુ પણ પાછી પીન તો ત્યાં જ અટકી છે. બરાબર? એટલે બ્રાહ્મણ બ્રહ્મજ્ઞ હોવા છતાં એને કર્મ તો કરવું જ પડશે. એટલે જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન એ કર્મનો અંગ સિદ્ધ થઈ જશે. રાઈટ? આ ખ્યાલ આવ્યો શું કહી રહ્યો છે પૂર્વ પક્ષી? એને કર્મ કરવું પડશે એવું કેમ કીધું? હજી ખબર ના પડી. કારણ કે ન કર્મણા વર્ધતે, કર્મ કઈથી આવ્યો અહીંયા વચ્ચે? શબ્દ જો, ન કર્મણા વર્ધતે નો કનિયા, એટલે કર્મ તો કરવું પડે ને, તો કર્મને ન કર્મણા લાગુ થાય. લોજિક. કર્મ કરે જ નહીં તો એને આ કન્ડિશન એપ્લાય થાય? ન કર્મણા વર્ધતે નો કનિયા. આ શ્રુતિ તો લાગુ નહીં પડે એમ. કર્મ કરે. કર્મ કરે તો ન વધે ને. બરાબર. એટલે કર્મ કરે તો ગુણ દોષ નો સવાલ આવે. હા, કર્મ ન કરે તો સવાલ જ નથી આવતો. કર્મ કરે કર્મ જ ન કરે કેથી ખબર પડે? એપ્લાય જ નહીં થાય આ શ્રુતિ. એટલે એનો મતલબ કર્મ કરતો હશે ને બ્રહ્મવેદ બ્રાહ્મણ. એટલે તો કહેવામાં આવે ને કે કર્મ ન કર્મણા વર્ધતે. જેમ શંકરાચાર્યજી શું કહે છે? અધ્યારોપવાદ. અધ્યારોપવાદમાં માને છે શંકરાચાર્યજી કે પહેલા એમ કહે છે કે બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું વગેરે 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 વગેરે. આરોપ કરો પહેલા અને પછી નિષેધ કરો. આરોપ કરો, નિષેધ કરો, આરોપ કરો, નિષેધ કરો. રાઈટ? અધ્યારોપવાદમાં માને છે ને શંકરાચાર્ય. એવી રીતે અહીંયા કર્મ જ ન કરતો તેને આ લાગુ પડે? ન કર્મણા વર્ધતે. તમે સેવા જ ન કરતા હોય ને પછી કોઈ કેમ કે સેવાથી તો વૈકુંઠ મળે, તો તમને લાગુ પડે? પણ તમે તો કરતા જ નથી સેવા. લાગુ પડે તમને? ના પડે. ન લાગુ પડે. જે સેવા જ ન કરતો એને કઈથી ખબર પડે કે સેવા કરવાથી વૈકુંઠ ન મળે, સેવા કરવાથી આમ મળે? અરે ભાઈ, પણ મને કેમ કહી રહ્યો છે? હું તો સેવા જ નથી કરી રહ્યો. કરના પડે. કરના પડતા. સમજ્યા ને મિતેશભાઈ? ખબર પડી? હા, એટલે આ સ્તુતિ વાક્ય લાગુ પડે કે જે કર્મ કરી રહ્યો છે એને તો બ્રહ્મિષ્ઠ છે. બ્રહ્મિષ્ઠ છે ને એને કર્મ કરી રહ્યો છે તો નથી લાગતું ને એને ગુણ દોષ. બરાબર. So he must be doing karma. Correct? He must be doing karma. That is why
આ શ્રુતિ લખાયેલી છે. બરાબર. કરે જ નહીં એને તો એપ્લાય જ નહીં થાય ને એને આ વસ્તુ. એનો મતલબ એ લોકો શું કર્યું, જોયું ને, બ્રાહ્મણ થઈને બ્રહ્મિષ્ઠ થઈને પણ કર્મ તો કરવું જ પડશે. બરાબર. એટલે વળી પાછી ત્યાં પીના આઈને અટકી કે બ્રહ્મિષ્ઠ બ્રહ્માની અંદર બ્રહ્મ શબ્દથી પર એવું છે, પરબ્રહ્મ જ લેવું. તો જવાબ હવે શ્રી ગુસાઈજી આપી રહ્યા છે. સાંઈજી કહે છે કામ કારેણ ઇતિ. એનો જવાબ આ સૂત્ર છે. આ સૂત્રમાં કામ કારેણ છે એકે છે ને, તો આ જવાબ જો આ કોઈ પ્રશ્ન કરે તો એનો જવાબ આ સૂત્ર છે, કામ કારેણ છે એકે. કામ કારણ કામકાર કામકાર શબ્દથી કામકારેણ બનેલો છે, વિભક્તિ જોડો તો. કઈ વિભક્તિ છે? કામકારની કઈ તૃતીય એકવચન. કરેક્ટ. કામથી. કામકારેણ. બરાબર. તો કામકાર, હવે કામકાર એટલે શું? તો કહે છે કરણમકાર. કામથી, ઈચ્છાથી કરવું, ઈચ્છાથી કરવું. ફરીથી સમજો, ઈચ્છાથી કર્મ કરવું, ઈચ્છાથી કર્મ કરવું ઇતિ કામકાર. હવે પ્રશ્ન થાય કોની ઈચ્છાથી? કોની ઈચ્છાથી? કોની ઈચ્છાથી કર્મ કરવાનું? ભગવાનની ઈચ્છા છે, બ્રહ્માની ઈચ્છા છે. એ તમે જમ્પ કરીને બીજા અર્થમાં જતા રહ્યા. સેકન્ડ અર્થ એવો આપે છે પુરુષોત્તમજી. બરાબર. તો એક ઓપ્શન છે કોની ઈચ્છાથી કર્મ કરવું? બ્રહ્મની ઈચ્છાથી કર્મ કરો. રાઈટ? ફર્સ્ટ ઓપ્શન આવ્યો ને. જસ્ટ એમને થિંક આઉટ લાઉડ. યુ ડોન્ટ હેવ ટુ રિફર એનીથિંગ. જસ્ટ થિંક આઉટ લાઉડ કે કોની ડિઝાયરથી કર્મ કરવાનું? કેટલા ઓપ્શન્સ હોઈ શકે છે? વોટ આર ધ પોસિબિલિટીઝ? કોઈ ફળ મેળવવાની ઈચ્છાથી, ફળ બ્રહ્મ હોય કે બીજું કોઈ હોય. એટલે અહીંયા યજ્ઞ કર્મ રિફર કરે છે, તો યજ્ઞથી વિષ્ણુ કે ભગવાન મળે એ ફળ. એટલે કામ એટલે ઈચ્છાથી. કોની ઈચ્છાથી? બ્રહ્મ. એક ઓપ્શન છે બ્રહ્મની ઈચ્છાથી હોઈ શકે કદાચ અર્થ. બરાબર. ફળની ઈચ્છાથી. કર્મ કરવાની. ફલની ઈચ્છા એટલે પોતાના માટે ઈચ્છા કે બીજાના માટે ઈચ્છા? યજ્ઞ એ કરતો પાછા અલગ બંને પડશે. પોતાના ફળ મેળવવું છે એના માટે, અથવા તો બીજાના ફળ માટેની કામના. હા, બંને થશે. કામ શબ્દ તો બંને માટે અપ્લાય. બંને માટે વપરાય. પરેચ્છા માટે પણ અને સ્વેચ્છા માટે પણ. બીજાનું પણ સારું થાય એટલા માટે કર્મ કરવું. મારું ભલું થાય, મારું પણ ભગવાન ભલું કરે એટલે મારા માટે પણ હું કર્મ કરી શકું છું. કરેક્ટ? પૃથ્વી યજમાન માટે જ કરે છે ને. એ અને ત્રીજો અર્થ શું છે? બ્રહ્મની, ઈશ્વરની ઈચ્છા છે એટલે હું કર્મ કરું છું. પ્રભુ કરાવે કરો. રાઈટ? કામકાર શબ્દનો તો આટલા બધા અર્થ થઈ શકે ને. કામકાર ઈચ્છાથી કરવું. કોની ઈચ્છાથી કરવું? ફર્સ્ટ ઓપ્શન છે કદાચ બ્રહ્મની ઈચ્છાથી કરવું. સેકન્ડ ઓપ્શન છે કદાચ મારી ઈચ્છાથી કરવું. થર્ડ ઓપ્શન છે બીજાને સુખ પ્રાપ્ત કરાવવાની ઈચ્છાથી કામ કરવું એટલે કર્મ કરવું. તો કામકાર તો આટલા બધા અર્થ થઈ જાય. અહીંયા બે અર્થ કયા છે શ્રી ગુસાઈજી. ફર્સ્ટ કહે છે કે કામેન ઈચ્છયા કરણમ કામકાર.
તથા ચ પરાગ્રહાર્થમ પરાનુગ્રહાર્થમ ઈચ્છા માત્રેણ. જો પર 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 અનુગ્રહ પરાનુગ્રહાર્થમ ઈચ્છા માત્રેણ છે. કયું એટલે કયું થયું અર્થ? આ બીજાને લોકની બીજાને બીજાની બીજાની ઈચ્છાને પૂર્તિ કરવા માટે કર્મ કરાવવું, એવું થયું ને? હમ. બીજાની ઈચ્છા પૂરી કરવા માટે કર્મ કરાવવું, રાઈટ? હા. તો અહીંયા ફર્સ્ટ અર્થમાં એમ કહે છે કે પરાનુગ્રહાર્થમ ઈચ્છા માત્રેણ નતુ વિધિવશાત, વિધિવશાત નહીં, ઈચ્છા શબ્દથી ચતુર્થ પણ અર્થ થાય છે કે વિધિ કહે છે એટલા માટે, વિધિની ઈચ્છામાં. વિધિની ઈચ્છા એટલે કહ્યું છે એટલે કરવાનું છે. બધું બાકી બધું નહીં વિચારવાનું કે મારું ભલું થશે, પેલાનું ભલું થશે, ભગવાનનું ભલું થશે, ભગવાન કહ્યું છે, બધું કશું નહીં. કહ્યું છે ને કરવાનું છે, બસ. લખ્યું છે ને અંદર, એટલે વેદમાં કહ્યું છે એટલે કરવાનું. બસ કહ્યું છે એટલે કરવાનું, બરાબર? તો નતુ વિધિવશાત, વિધિવશાત નહીં, પરાનુગ્રહાર્થમ ઈચ્છા માત્રેણ કામકાર. એમ ફર્સ્ટ વિધિવશાત કરવાનું એ પક્ષ નહીં, પણ પરાનુગ્રહાર્થ. અવાજ આવે છે? અવાજ આવે છે? હા હા કટ થઈ ગયો હતો. હા હા વચમાં જતો રહ્યો. તો પરાનુગ્રહાર્થમ ઈચ્છા માત્રેણ નતુ વિધિવશાત યત કरणम તત કામકાર ઇત્યુચ્યતે. ફર્સ્ટ અર્થ છે કે કામકારનો અર્થ છે કે જે પરાનુગ્રહાર્થ ઈચ્છા માત્રેણ કર્મ કરતો હોય, પરને અનુગ્રહ કરવા માટે, વિધિવશાત થઈને નહીં. એટલે આમાં લોક સંગ્રહ ના ના, લોક સંગ્રહ આવશે, એ સેકન્ડ અર્થમાં આવશે, સેકન્ડ અર્થ. અત્યારે અહીંયા લોક સંગ્રહ નથી, કોઈકનું ભલું કરવાનું છે. લોક સંગ્રહમાં તો ત્યારે આવશે કે જ્યારે તમને કોઈ ઇમિટેટ કરીને ખાડામાં પડે. તમે ખાડામાં પડો તો બીજો પેલો કોઈ કોપી કરીને, તમારું કોપી કરીને ખાડામાં પડે, તો બીજા કોઈ ખાડામાં ના પડી જાય એટલા માટે તમે પણ સીધા ચાલી રહ્યા છો. એ લોક સંગ્રહાર્થ કહેવાય. આ લોક કલ્યાણાર્થ છે. તમે સમજ્યા? તો લોક કલ્યાણાર્થ જે છે એટલે કે અહીંયા સ્પેસિફિક અહીંયા એક છે કે પરાનુગ્રહાર્થમ ઈચ્છા માત્ર, બરાબર? તો બીજા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છા માત્રથી, નતુ વિધિવશાત, વિધિને વશ થઈને નહીં, એવી ઈચ્છાથી કર્મ કરવું, એને અહીંયા કામકાર શબ્દથી કહેવામાં આવેલો છે. તો કામકારેણ છે કે, તો અહીંયા શું કહે છે સૂત્રકાર કે પેલું જે જે નનુ એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન કર્મણા વર્ધતે ન કનિયા, એ જે કહ્યું ને, એ કોના માટે એપ્લિકેબલ છે? બધા બ્રાહ્મણો માટે નહીં. કોના માટે એપ્લિકેબલ છે? બ્રહ્મિષ્ઠ. ના 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 ના, બ્રહ્મિષ્ઠ ઠીક, પણ જવાબમાં શું આપેલું છે? જવાબમાં એમ આપ્યું છે કે બધા માટે નહીં. કેવા માટે? પરાનુગ્રહ ઈચ્છા માત્રેણ જે કરતો હોય એને માટે એપ્લિકેબલ છે. બીજાની ઈચ્છાને જ. હા, એમ કહે છે ગુસાઈજી. ઇટ ઇઝ નોટ મેન્ટ ટુ ફોર ઓલ બ્રાહ્મણ બ્રહ્મવેત્તા. ઇટ ઇઝ ઓનલી મેન્ટ ફોર સર્ટન પીપલ. કારણ કે પોતાના માટે નથી કરી રહ્યા. પોતાની ઈચ્છાથી રાગ દ્વેષથી જનરેટ, કારણ કે રાગ દ્વેષથી જો કર્મ કરે તો ડેફિનેટલી કર્મણા જાય, તે પાપ પુણ્યાદિ પ્રકટ થાય. પોતાના રાગ દ્વેષથી કાંઈક કરે તો ડેફિનેટલી કર્મ નો એક્શન રિએક્શન આવે જ. જેમ ભગવાન કહે છે ગીતામાં
કે સકામ કર્મ કરશે તો કંઈક રિએક્શન આવશે, પાપ જનરેટ થશે કાં તો પુણ્ય જનરેટ થશે, કરેક્ટ? અથવા યજ્ઞાર્થ કર્મ. અથવા અભિવ્યંગ્ય. અભિવ્યંગ્ય એટલે જે ઓટ ટુ બી ડન, જે ઓટ ટુ બી ડન કર્મ છે કે કરવા જ પડે, જે કહ્યું હોય કે ન કહ્યું કરવા તો પડશે જ, યુ મસ્ટ ડુ ઇટ. એમાં પણ જો તમે ન કરો તો અકરણે દોષ લાગી જાય. અભિવ્યંગ્ય કર્મ જે છે નિત્ય કર્મ કરવા જ પડે. એ નિત્ય કર્મ જો ન કરો અકરણે દોષ થઈ જાય. ન કરો તો અગ્નિહોત્ર બંધ કરી દો તો દોષ આવી જાય. ગુણ દોષ નથી થતા એવું નહીં થાય, ગુણ દોષ થશે. તો એવા બ્રાહ્મણ, જે બ્રાહ્મણ પોતાનું નિત્ય કર્મ બંધ કરી દે અથવા નિત્ય કર્મ જે રીતે કરવાના એ રીતે ન કરે તો ગુણ દોષ તો થશે જ. એ લોકોને માટે નહીં થાય એમ નથી કહ્યું, કારણ કે જો એ લોકો માટે પણ ગુણ દોષ નહીં થાય એમ કહી દે તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, બધાને જે કરવું તે કરો, જે કરવું તે કરો. તો એવું તો ગ્રાહ્ય નથી ને. સમજ્યા? અત્યારે સેવામાં પણ હું તમને સમજાવું કે સેવામાં પ્રણાલિકા જોઈને પછી એમ સેવા કરે, બરાબર? તો સેવા, જ્યારે એમ કહો કે સેવા કરવાથી દોષ પ્રાપ્ત થતો નથી, તો સેવા કરવાથી દોષ પ્રાપ્ત થતો નથી એમ જ્યારે વિધાન કરે કોઈ, બધા રેલમ છેલ, મજા મજા મજા. જેમ આપણા સિદ્ધાંત રહસ્યમાં નથી કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ લે લે સર્વ દોષ નિવૃત્તિ થઈ જાય મારા વાલા. પછી એવી રીતે અહીંયા બધા બ્રાહ્મણોને છે તે કર્મ ન વર્ધતે ન કનીયા ન વર્ધતે, ગુણ દોષ નથી થતો, એટલે તો બધા લાલજી જીત્યા થઈ જાય, આનંદ થઈ જાય કે હા હા સરસ, જે કરવું એ કરો. આપણામાં પણ છે ને એવું, આનંદ થઈ જાય ને. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બસ પછી જે દોષ કરવા એ કરો, બરાબર? એવું તો ન માની શકાય ને. એટલે અહીંયા શ્રી ગુસાઈજી કહે ભાઈ ધેર મસ્ટ બી સર્ટન એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે જેની ઉપર આ એપ્લાય થાય છે. એન્ડ શ્રી ગુસાઈજી કહે છે કે નહીં ભાઈ, એ પોતાના અભિવ્યંગ્ય કર્મ જે છે, ઓટ ટુ બી ડન કર્મ છે, નિત્ય કર્મ છે, જે પોતાના માટે કરવાના છે, એનામાં તો ગુણ દોષ લાગશે જો નહીં કરે તો, અથવા ખોટા રીતે કરશે તો. એને નથી કહેવામાં આવ્યું કે અહીંયા ગુણ દોષ નહીં લાગે. એ આ કયા કર્તા માટે કહેલું છે? એવા કર્તા કે જે પરાનુગ્રહ ઈચ્છા માત્ર એને કરતો હોય, તો બીજાને ભલું કરવા માટે બ્રહ્મવેત્તા જો કર્મ કરતો હોય તો એને માટે આ એપ્લિકેબલ છે. તમે સમજ્યા? એટલે યુ કાન્ટ જનરલાઇઝ ધીસ રૂલ, ધીસ ઇઝ એન એક્સેપ્શન. આ અપવાદ છે, એક્સેપ્શન સિદ્ધાંત નથી. તમે સમજ્યા કે નહીં? સેકન્ડ, આ સમજમાં આવે છે ક્યાંથી રિલેશન આવ્યું? કામકાર શબ્દનો રિલેશન આ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય કર્મણા વર્ધતે ન કન્યાથી સાથે રિલેટેડ છે એમ કહે છે ગુસાઈજી. કેમ કે કામકારી જે છે એના માટે જ આ એપ્લિકેબલ છે. કામકારી બ્રાહ્મણ છે. કામકારી બ્રાહ્મણ એટલે પરાનુગ્રહ ઈચ્છા માત્ર કર્મ કરતો બ્રાહ્મણ, બ્રહ્મવેત્તા બ્રાહ્મણ. એ જો કર્મ કરે તો એને નથી લાગતું ગુણ દોષ. બાકી બીજા બધાને તો ગુણ દોષ લાગશે જ. સમજમાં આવી કે નહીં વાત મારી? ધવલભાઈ, પણ ભગવદ્ ગીતામાં તો યજ્ઞાર્થ કર્મનો અન્યત્ર લોકો એમ કર્મ બંધન એ બી તો લખ્યું છે ને. હમણાં આવશે તો બીજું તો એ બીજો અર્થ આવશે. બીજામાં ઓકે. તમે પહેલો અર્થ સમજ્યા કે નહીં? બધું ઉપરથી ગયું? બોલો. હા સમજાઈ ગયું ધવલભાઈ. સમજાય તો બોલવાનું. સમજ્યા? હા.
તમે એક તો પછી મને મુખડો દેખાડો તો ખબર પડે, આમાં હે કરો તો ખબર પડે ને. વચ્ચે વચ્ચે તો ખોલાય હવે નહીં પણ ને જો. બ્રાહ્મણને ખબર કઈ ના પડશે, એટલે આ તો ઇન્ટરપ્રિટેશન કર્યું કે પર અનુગ્રહ છે એ માટે. બ્રાહ્મણ જ્યારે નિત્ય કર્મ કરતો હોય તો એ ઇન્ટરપ્રિટેશન એની મેતે તો પરાનુગ્રહ થાય એ કે, એટલે બ્રાહ્મણને પોતે લાગુ કઈ ના પડશે ને ખબર કઈ ના પડશે ખબર એને શું, કે ખબર તો એની છે કે પોતાનો કર્મ પોતાના માટે કર્મ કરી રહ્યો છે કે પરાનુગ્રહ માટે, એ તો એને ખબર હોવી જોઈએ ને. પરાનુગ્રહ માટે કર્મ કરી રહ્યો છે કે કરાવી રહ્યો છે કે પોતાના માટે કર્મ કરી રહ્યો છે. ના, આ તો ગુસાઈજી ઇન્ટરપ્રિટેશન કર્યું, પણ જે જાગે બીજો કોઈક લેતો હોય બ્રાહ્મણ એનું ઇન્ટરપ્રિટેશન કરતો હોય તો લિટરલ સેન્સમાં લેતો તો પછી અનર્થ થઈ જાય ને આમ કહીએ તો. અનર્થ ન થાય એટલા માટે મેં તમને જસ્ટિફિકેશન આપ્યું ને. દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, પછી તો જે કરવું હોય તે કરો. જેને બધા જ બ્રાહ્મણ જે છે એ બધા જ જે કરવું હોય તે કરે, એમને કોઈ દોષ નહીં થાય. છે ગ્રાહ્ય એ સિદ્ધાંત ગ્રાહ્ય છે? ના, પછી બસ પછી તો એ સિદ્ધાંત આવી જશે. બરાબર. આવે ને? તથા ચ એવં કૃતે કર્મણિ તત્કૃત દોષ ગુણદોષ પ્રસક્તૌ તत् પ્રતિષેધમેકે શાખિન એષ નિત્ય ઇત્યાદિ પઠંતી. આ પ્રતિષેધ રૂપ સૂત્ર છે, વિપ્રતિષેધ રૂપ. આ વિપ્રતિષેધ રૂપ છે. આ પ્રતિષેધ કરેલો છે, પ્રાપ્ત નથી પણ પ્રાપ્ત કરાવેલો છે. પ્રતિષેધ તો ખબર છે ને, વિપ્રતિષેધ એટલે શું? હે, પાણીનીય હા, બે 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 પેલામાં જુદું આવતું હોય અર્થ અને વિપ્રતિષેધ કે છે, જુદું આવતું હોય ને પછી રિકન્સાઇલ કરો એને, એને વિપ્રતિષેધ કે છે. એટલે કોન્ટ્રાડિક્ટ થતું હોય બે સૂત્ર હા, એક હા, સાથે, હા. એને વિપ્રતિષેધ કહેવાય. પ્રતિષેધનો જે નિરાકરણ થાય વિપ્રતિષેધ. પ્રતિષેધનું નિરાકરણ, રાઈટ. એવી રીતે અહીંયા પણ પ્રતિષેધ કરેલો છે. અહીંયા દે આર ગોઈંગ અગેન્સ્ટ ધ નોર્મલ ફ્લો, વિચ ઇઝ નોર્મલ ઇઝ નોર્મ શું છે કે હા ગુણદોષ થશે, but they are going against that flow and introducing the exception. This is an exception, right? An exception must not be considered as rule, correct? તો જે એક્સેપ્શન છે એને રૂલ ન માની શકાય, તો એક્સેપ્શનના બેસિસ પર તમે રૂલ બનાવી કેવી રીતે શકો? તમે એક્સેપ્શન, અપવાદ ઉપર તમે કોઈ નિયમ કેવી રીતે બાંધી શકો? અપવાદનો તો નિયમ ન થઈ શકે ને. અપવાદ જ રહેશે. ઇટ સ્પેશિયલ કેસીસ. You can't make it as a general rule for everybody. કેસ બાય કેસ હોય. હા, તો બધા બ્રાહ્મણો નહીં અહીંયા, સર્ટન વિથ. તો કહે છે પરાનુગ્રહમ ઈચ્છા માત્રેણ બ્રાહ્મણ. એ તો એટલા માટે જે જૈમિનીનો જે પૂર્વ પક્ષ છે કે તેથી કરીને બ્રહ્મ જ્ઞાન કર્મનો અંગ છે એ વળી પાછો ધ્વસ્ત થઈ જાય છે. ધીસ ઇઝ એન એક્સેપ્શન સિનેરિયો. સો લેટ્સ નોટ ટેક એક્સેપ્શન સિનેરિયો હિયર. જનરલ રૂલ જે હોય એના બેસિસ પર જ આપણે ડિસ્કશન કરવું જોઈએ. અથવા સમજમાં આવ્યું ને? હવે આગળ જુઓ બીજો અર્થ. ધવલભાઈ, આ કનેક્શન ના સમજણમાં આવ્યું. હા, શું સમજમાં નહીં આવ્યું? આજે તમે છેલ્લું કીધું ને કે પૂર્વ પક્ષી જોડે જે તમે લિંક કર્યું ને એ ના ખબર પડી. એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે બ્રાહ્મણ જો કર્મ કરે તો કર્મના કારણે ગુણદોષ પ્રકટ થતો નથી. એના કારણે પૂર્વ પક્ષ એમ માને છે કે જોયું, બ્રહ્મવેત્તાઓ બ્રાહ્મણને પણ કર્મ તો કરવું જ પડશે રેગ્યુલરલી, પરમેનન્ટલી, નિત્યત્વેના. તેથી જ કેમ કે જ્ઞાનીઓને પણ કર્મ તો છેલ્લે કરવાની એવ જ રહે જ છે. તેથી કરીને જ્ઞાન ઇઝ એન અંગ ઓફ કર્મા. ફરીથી આવી ગયું ને? તો એ વાદને ધ્વસ્ત કરવા માટે ગુસાઈજી કહે છે ભાઈ, ધીસ ઇઝ નોટ એપ્લિકેબલ ફોર એવરીવન. This is only applicable for certain special cases.
એટલા માટે એ લોકોનો પૂર્વ પક્ષ ધ્વસ્ત થઈ જાય છે. હવે ખબર પડી? હા, થોડુંક આગળ કરશો એટલે કદાચ maybe વધારે clear થશે. બરાબર, વિચારો વિચારો તો ખબર પડી જશે. બ્રહ્મવેત્તા બ્રાહ્મણે જો કર્મ કરે તો એ બ્રહ્મવેત્તા બ્રાહ્મણોનો કર્મ જે છે તે ગુણદોષ પેદા નથી કરતો. એનો અર્થ શું થયો કે એવા કેસીસ છે કે જ્યાં બ્રાહ્મણ બ્રહ્મવેત્તા થઈને પણ છતાંય કર્મ તો કરે જ છે. એવું તો પ્રૂફ થાય છે ને. If they are not doing karma, then this doesn't apply to them. So that means somebody must be doing the karma even after acquiring the Brahmagyan. Is that correct? વશિષ્ઠ. હા, આટલું તો ક્લિયર થયું. હા. So now if that's the general rule, then Jaimini is inferring based on this Shruti that therefore it is proven that even after gaining the Brahmagyan, one must do karma. So that what does that mean? That means that karma is a part, Gyan is a part of karma. Because ultimately the goal is to do karma. And the instrument for doing karma is Gyan. Using Gyan, you do the karma. That means Gyan is the prerequisite. And karma is the destination. ખબર પડી? એ આખી શ્રુતિને આવી રીતે ઇન્ટરપ્રિટ કરીને અહીંયા એ પોર્ટ્રે કરે છે. એના અગેન્સ્ટમાં ગુસાઈજી કહે છે કે નો ધીસ ઇઝ સ્પેશિયલ કેસ, ધીસ ઇઝ નોટ અ જનરલ રૂલ. ખ્યાલ આવ્યો ને? ક્લિયર? થોડું ઘણું? હા, હા, થયું. તથા ભાઈ ક્યાં હતો? અથવા કામેન કારો યસ્ય સ તથા. હા, હવે બીજો અર્થ. બીજા અર્થમાં કહે છે અથવા કામેન કારઃ યસ્ય સહ તથા. એટલે જ્યાં શું નામ ભૂલી ગયો? નિલેશભાઈ. હા, એક તો ઘણી વખત છે ને હું મારા વાઈફનું નામ ભૂલી જાઉં છું. એટલો બધો ભૂલક્કડ થઈ ગયો છું આજકાલ. શું નામ તારું? એવી રીતે મારે કરવું. શું નામ? તો આજે નિલેશભાઈ કહ્યું ને કે શું કહ્યું? લોક સંગ્રહાર્થ કહ્યું ને? હા. તો લોક સંગ્રહાર્થની થોડીક એને રિફાઇન કરીને કામ શબ્દ ભગવદ ઈચ્છાને, ભગવદ ઈચ્છા ઇતિ કામ. તમે સમજ્યા મારા વાલા? જે ભગવાનની ઈચ્છા માનીને કર્મ કરતો જાતો હોય, ભગવદ ઈચ્છા માનીને લોક સંગ્રહાર્થ. ભગવાનની ઈચ્છા છે કે કરે તો કરીશું, જે રીતે મહાપ્રભુજીના અંતઃકરણ પ્રબોધની અંદર 3 વખત ભગવદ આજ્ઞા થઈ. ભગવદ આજ્ઞા થવાને પહેલા મહાપ્રભુજીને ભગવાને એમ કહ્યું હતું કે જાઓ નીચે જઈને ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ. અર્થમ તસ્ય વિવેચિતુમ. અર્થમ તસ્ય વિવેચિતુમમાં મહાપ્રભુજી એમ કહે છે કે મને ભગવાને એમ આજ્ઞા કરી છે કે જાઓ નીચે જઈને ભૂતલ પર જઈને દૈવી જીવોનો ઉદ્ધાર કરો અને ભગવતનો ગૂઢાર્થ પ્રકટ કરો. હવે એ જ ભગવાન એમ કહે છે કે બંધ કરો ભાગવત અને આવી જાઓ પાછા. હવે મારે શું કરવું? હવે શું કરવું મારે? વિપ્રતિષેધ. વિપ્રતિષેધ આવી ગયો આ તો. એ બે અને જો એ જ છે વિપ્રતિષેધને રિઝોલ્વ કરવાનો એક નિયમ. જો આપણે ગીતાબેન ગુરુજીએ કહ્યું હતું બરાબર, આપણા ગીતાબેને કે વિપ્રતિષેધને રિઝોલ્વ કરવા માટે અમુક વખત એવું જોવું પડે કે કયો સૂત્ર પહેલા આવ્યો છે ને કયો સૂત્ર પછી આવ્યો છે. અષ્ટાધ્યાયની અંદર સિક્વન્સમાં છે ને. એટલે પહેલી આજ્ઞા શું કરી પ્રભુએ? પહેલી આજ્ઞા શું કરી ભગવાને, પછી છેલ્લે જઈને આજ્ઞા શું કરી? છેલ્લી આજ્ઞા માનવાની. This
This is one of the ways to solve vipratished. Right? There are two contradictory orders come in. બે કોન્ટ્રાડિક્ટરી ઓર્ડર્સ આવતા હોય ભગવાન તરફથી. ભગવાન એક તરફ એમ કહે કે જાઓ નીચે જઈને દૈવી જીવનનો ઉદ્ધાર કરો ને ભાગવતનો ગૂઢાર્થનો પ્રકાશન. અરે ભાઈ પણ કમ્પ્લીટ તો કરવા દો ભગવાન ભાગવતનો અર્થ. તો ભગવાન કે નો 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 નથિંગ ડુઈંગ, કમ બેક. સો નાઉ વોટ શુડ આઈ ડુ? વિચ આજ્ઞા should I act on? So he waited for 2 more આજ્ઞાs. વિપ્રતિષેધ ને કઈ રીતે સોલ્વ કર્યો મહાપ્રભુજીએ? He waited. ઇગ્નોર નહીં, he waited. સમજમાં આવ્યું કે નહીં? એમને વેટ કર્યું કે ભાઈ હવે ખબર નહીં શું ભગવાનની એવી ઈચ્છા છે. પહેલા એમ કહે છે કે જઈને ભગવતનો ગૂઢાર્થ પ્રકાશન કરો, અને જ્યારે હું કરવા જઈ રહ્યો છું તો કે આવી જાઓ પાછા. સો there is a lot of thinking behind આ આખા જે અંતઃકરણ પ્રબોધની અંદર જે મહાપ્રભુજી કહી રહ્યા છે એની અંદર આ એક રિયલ પ્રોબ્લેમ આવી રહ્યો છે મહાપ્રભુજી સન્મુખ, કે બે કોન્ટ્રાડિક્ટરી ભગવદ આજ્ઞાઓ આવી રહી છે સન્મુખમાં. તો એને રિઝોલ્વ કઈ રીતે કરવું? મહાપ્રભુજી ઇઝ એક્સપર્ટ ઇન સમન્વય. તો મહાપ્રભુજી એ સમન્વય કરીને કરે છે, બરાબર. તો ભગવાન જ્યારે એમ કહે છે કે હવે તમે ભાગવતનો ગૂઢાર્થ પ્રકાશન બંધ કરો અને આવી જાઓ, ભગવત ઈચ્છા, લોક સંગ્રહાર્થ, સંન્યાસ લઈ લો, લોક સંગ્રહાર્થ, રાઈટ. તો કામેન ગારો યસ્ય સતથા, એવી રીતેનું છે. કર્મની અંદર પણ એવું છે કે ભગવાન આજ્ઞા કરે, ભગવાનની ઈચ્છા છે, તો ભગવાનની ઈચ્છાના કારણે, જો કે અમે તો બ્રહ્મજ્ઞાની થઈ ગયા પણ બીજાનો બગાડ ન થાય એટલા માટે અમે બ્રહ્મજ્ઞાની ભલે થઈ ગયા છતાં અમે કરવા માટે કરશું. ફોર સિમ્બોલિક થિંગ, ટુ સિમ્બલાઇઝ. કેમ કે અમે તો છોડ્યા કર્મ, તો અમારું જોઈ જોઈને બધા કર્મ છોડી દેશે. તમે સમજ્યા? મારું જોઈ જોઈને બધા કર્મ છોડી દેશે. પછી હું કર્મ નહીં કરું તો બધા કેટલા બધા મારા ફોલોવર્સ, ફેન ફોલોઈંગ યુટ્યુબર્સ યુટ્યુબમાં બધા જ બંધ કરી દેશે. તમે સમજ્યા? તો મેં ખાલી એમને મજાકમાં કહ્યું. ફેન ફોલોઈંગ એટલે એમના ફેન ફોલોઈંગ એટલે કે જે મને તે વખતે જો કોઈ વ્યક્તિ, પોપ્યુલર વ્યક્તિ જો કોઈ ખોટા કામ કરે તો એને બધા ફોલો કરે. એ તો અત્યારે જે રીતે કોઈ પોપ્યુલર થઈ જાય તો એ ખોટું કામ કરે તો લોકો ખોટું કામ કરે, ફોલોવર્સ પણ ખોટું કામ કરે. ઇઝન્ટ ઇટ? તો ખોટું કામ ન કરતા થઈ જાય કે ભાઈ સમજ્યા સાજ્યા વગર જ કેમ કે ભાઈ આ વ્યક્તિ કરે છે, ફલાણી વ્યક્તિ કરે છે એટલે આપણે પણ કરો. તો એવું ન થઈ જાય એટલા માટે ભગવદ ઈચ્છા એવી છે કે લોક સંગ્રહાર્થ કરવું, એ બીજાનો તો બગાડ ન થાય. તમે સ્પેશિયલ કેસ છો એટલા માટે તમે નહીં કરો ચાલશે, પણ ભાઈ બીજાને તમે બગાડ કરી રહ્યા છો આવી રીતે, કારણ કે બધા કોપી કરી રહ્યા છે તમારા આચરણને. તો અથવા કામેન કારો યસ્ય સહ તથા તાદર્શેન કર્મણા પ્રાપ્ત વૃદ્ધિ હાસયો સંબંધાભાવ બ્રહ્મ વિદ્યા એકે પઠંતી ઇતિ અર્થઃ. ચકારેણ ઇતિ ઈશ્વરાજ્ઞયા લોક સંગ્રહાર્થમ છે ને, જો અહીંયા ક્લિયર લખેલું છે. ચકારેણ ઇતિ ઈશ્વરાજ્ઞયા, ઈશ્વર આજ્ઞા દ્વારા લોક સંગ્રહાર્થ કૃતમ. બરાબર. તો પણ એવા વ્યક્તિઓને આ શું કહેવાય, ન કર્મણા વર્ધતે નો કન્યા, એ લાગુ થાય છે. એ લોકો એવી વ્યક્તિઓને ગુણદોષ નિષેધ છે, બધા માટે નહીં. બરાબર. તો બધા માટે નથી આ નિષેધ, નોટ ફોર એવરીવન. ડોન્ટ મેક ઇટ અ રૂલ, ઇટ ઇઝ એન એક્સેપ્શન. એથી કેમ કે આ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન કર્મણા વર્ધતે નો કન્યા એ જનરલ રૂલ નથી, એક્સેપ્શન છે. અને વિપ્રતિષેધ છે, પ્રતિષેધ છે, એક્સક્યુઝ મી, પ્રતિષેધ છે. એ અમુક શાખાવાળી વ્યક્તિઓએ અમુક શાખાની એ લોકોએ જ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. એટલે આને યુ કાન્ટ ટેક ઇટ એઝ અ જેનરિક રૂલ કે બધા બ્રહ્મવેતાઓ
ને અથવા તો બધા જ જે ઋત્વિકો છે જે કર્મ કરાવે છે એ બધા જ કોઈને એપ્લાય જ નથી થતું ગુણદોષ, એવું નથી. તેથી કરીને સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન, ભગવાનની એવી ભગવાનની ભગવાન સર્વકર્તુમ સમર્થ, બધાના કંટ્રોલર છે. તેથી કરીને જ્યારે ભગવાન કહે કે આમ કરો તો ભગવદ આજ્ઞાના કારણે કોઈ કર્મ કરવાનું શ્લોક સંગ્રહાર્થ ચાલુ રાખે તો એવા લોકોને જ અહીંયા નો કનિયા ન વર્ધતે અપ્લાય થાય છે, બધા માટે અપ્લાય નથી થતું. બરાબર. તેથી કરીને આ જે પૂર્વ પક્ષ જૈમિનીએ આપ્યો હતો કે બ્રહ્મ જ્ઞાન ઇઝ અ રિક્વાયર્ડ એટ્રીબ્યુટ બિફોર ડુઈંગ કર્મ, એ ખોટી વસ્તુ છે. એટલે કે બ્રહ્મ જ્ઞાન ઇઝ અ પાર્ટ ઓફ કર્મ, એ સિદ્ધાંત ખોટો સિદ્ધાંત છે. બરાબર. કર્મ જ્ઞાન કર્મનો અંગ હંમેશા જ્ઞાન કર્મનો જ અંગ રહેશે ઓલવેઝ, એ સિદ્ધાંતનું અહીંયા ખંડન થઈ રહ્યું છે. યુ કેન મેક જ્ઞાન એઝ પાર્ટ ઓફ કર્મ, નો પ્રોબ્લેમ, પણ ઇટ ઇઝ નોટ અ નેસેસરી કન્ડિશન. તમે સમજ્યા કે નહીં? તમે કર્મ માર્ગી હો તો તમે જ્ઞાનને કર્મનો અંગ બનાવીને સાધના કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એટ ધ સેમ ટાઈમ તમે એ પણ એક્સેપ્ટ કરો કે કોઈ જ્ઞાન માર્ગી હશે કે જેને કર્મને જ્ઞાનનો અંગ બનાવ્યો હશે, એ પણ વેલિડ છે. પણ જૈમિની એમ કે છે ના 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 ના, હંમેશા જ્ઞાન જ કર્મનો અંગ થશે. એટલે જ્ઞાન કર્મનો જ અંગ થશે હંમેશા, ઓલવેઝ. નિયમતચ. તો એ જૈમિનીનો એ જે જડ આગ્રહ છે સિદ્ધાંતનો, એ જડ આગ્રહનો અહીંયા ખંડન થઈ રહ્યું છે. હા, સમજ્યા કે નહીં? એ જડ આગ્રહનો અહીંયા ખંડન થઈ રહ્યું. બરાબર, સમજી ગયા? હા, ધોલભાઈ અહીં કહે છે ચ કારણે ઈશ્વર આજ્ઞા લોક સંગ્રહાર્થ કૃતમ. એટલે આ છે ફરતી જનરલ ક્વેશ્ચન છે કે ઈશ્વર આજ્ઞા થઈ એ ખરેખર આપણે મહાપ્રભુજીનું તો આપણે અહીંયા જોયું, પણ ખરેખર જે ઈશ્વર આજ્ઞા થઈ કે નહીં એ ખબર કેવી ના પડે, ખબર કેવી રીતે પડે? તો વેરિફિકેશન કેવી રીતના થાય એમ? એ તો તમારે રિસ્ક લેવું પડે, રિસ્ક લેવો. કાલે ઉઠીને એમ કે મને સ્વપ્નમાં મારા વાલા ઠાકોરજી, મારા વાલા ઠાકોરજી આજ્ઞા કરી કે હું આમ કરું, પછી તમે કરો, કઈ વાંધો નથી, કરો. પછી રિસ્ક શું લો છો તમે કે જો ખરેખર ભગવદ આજ્ઞા ના હોય, ગપ્પા માર્યા હોય તમે, તો પાપમાં પડે. મર્યા પછી ખબર પડે, સોટી વાગે ત્યારે રિસ્ક લીધું. સોટી વાગે જ નહીં, એટલે અત્યારે ના ખબર પડે, પછી ખબર પડે. એ તો ગપ્પા માર્યા છે આખી લાઈફમાં. આચાર્ય છે, આચાર્ય હંમેશા આચનોથી શાસ્ત્રાણી, આપણે એમાં વિશ્વાસ રાખવો જોઈએ કે આચાર્ય છે, આચાર્ય વાણી હંમેશા સત્ય જ વાણી. બરાબર. પણ એ આચાર્યનું અનુકરણ ના કરાય કોઈ. કાકા લીલાબેન ઉઠીને એમ કે મને મારા વાલા બ્રહ્મ સંબંધ કરવાની મને આજ્ઞા આપી. કાલે હું સૂતી હતી ને, મારા વાલા પલંગમાં સૂતી હું, મને વલ્લભ મારા સામે પધાર્યા, વલ્લભે મને આજ્ઞા કરી કે તમે આજથી વિલાબેન બ્રહ્મ સંબંધ આપવાનું શરૂ કરી દો. એટલે મેં તે બ્રહ્મ સંબંધ આપવાનું શરૂ કરી દીધું. તમ તારે તો પછી ખબર થાય ને. તો ભાઈ સોટી વાગે પછી ગપ્પા. બરાબર. આચાર્ય જયારે એમ કહેતા હોય તો એ પ્રમાણ વાક્ય છે. પ્રમાણ વાક્ય, બરાબર.
આપણે બધા કહેતા હોય તો પ્રમાણ વાક્ય નથી, ગપ્પા વાક્ય છે બધા. આ બધા ગપ્પા છે. સો ઓલ ધીઝ આર ગપ્પાસ. અને સપોઝિટલી તમને ભગવાને આજ્ઞા કરી સપનામાં, તો સ્વપ્નસ્થ આજ્ઞા જે હોય, જો એ સ્ક્રિપ્ચર સાથે જો મેચ ન થતું હોય, તો ઇટ મસ્ટ બી ઓનલી એન્ડ ઓનલી ફોર યુ. અને જો તમારા જ માટે થયેલી હોય, સ્પેશિયલ કેસમાં તમને જ કરવામાં આવી હોય, તો એને પબ્લિકમાં ઢંઢેરો પીટી ન શકાય. તમે સમજ્યા? બરાબર. હા, તો પછી તો રહે જ નહીં ને. તમે બહાર દંડો પીટો તો પછી એનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નહીં રહ્યું. હા, બધા ઘણા લોકો એમ કહેતા મને આજે સ્વપ્ન આવ્યું હતું કે હા, બહુ બધું ચાલતું હોય છે તો. હા, સપના બહુ આવે બધાને. પછી સપનાની અંદર બધા ઠાકોરજીને કઈ બીજો ધંધો જ નથી, બધાના સપનામાં જઈને બસ મહાપ્રભુજીને ઠાકોરજીને બીજા કોઈ ધંધા જ નથી. લોકોના સપનામાં જઈને જ બોલે છે. ચાલો, કોઈને ગ્રંથમાંથી બોલતા નથી ઠાકોરજી, સપનામાં જઈને બોલે ઠાકોરજી. સપનામાં જ જગાડે છે. હા, એ ખબર નથી પડતી. ગ્રંથમાં કોઈ બોલતું નથી કે હા ગ્રંથમાં મને આજ્ઞા મને આપી આવી રીતે. કોઈને ઠાકોરજી ગ્રંથમાં બોલતા નથી દેખાતા, બધાને ઠાકોરજી સપનામાં જઈને બોલતા દેખાય છે. એવું છે. પ્રમેય માર્ગ છે એટલે. પ્રમેય માર્ગ, પ્રમેય શાસ્ત્રમાં પ્રમેય માર્ગ. બરાબર છે. કાલે ઉઠીને એમ કહું કે તમને જે ભગવાને આજ્ઞા કરીને એવી મને સપનામાં એવી આજ્ઞા કરી કે આ માણસ જયારે એમ કે ને કે મને ઠાકોરજી સપનામાં કહ્યું ત્યારે એનું માનજે નહીં, એવી મને આજ્ઞા કરી હતી આજે. પછી શું કરવી? પ્રતિષેધ આવી ગયો ને. હા, એટલે ભાઈ લેટેસ્ટ. તમે સમજ્યા હું શું કહું છું? બરાબર. નૈના બેન, ખબર પડી મેં શું કહ્યું? હમણાં લોજિક આપ્યું. હા, ખબર પડી ને, મગજ હશે. પ્રતિષેધ. મારું સપનામાં તો એમ કહ્યું હતું કે આમ કરું, પણ મારા સપનામાં તો માનતો જ નહીં. હા, હવે સાલું કઈ ભગવાનની ઈચ્છાને માનવી? કારણ કે તારા સપનામાં તો કંઈક ઓર કહ્યું ને મારા સપનામાં ઠાકોરજી આમ કહ્યું. અલી આપણા બંનેના સપનામાં તો જુદી જુદી કોન્ટ્રાડિક્ટરી આજ્ઞા થઈ. તો હવે અલી મારે કરવું શું? પ્રતિષેધ આવી ગયો. હવે એને રિઝોલ્વ કેવી રીતે કરવું? એટલે ફરીથી કાલ રાતે આપણે બે જણીઓ સપનું જોઈશું. એટલે ભગવાન આપણને કોન્ટ્રાડિક્શન રિઝોલ્વ કરીને ફરીથી સપનામાં આવીને કહેશે. બરાબર? બીજી આજ્ઞાની રાહ જોઈએ હવે. વિપ્રતિષેધ થઈ જાય. પ્રતિષેધ બહાર. અને જો બહુ મસ્તીખોર કોઈક માણસ હોય ને મારા જેવો, તો હું તો વેટ જ ના કરું સપનાની. ગપ્પા હું મારું. પછી એ ગપ્પા મારતી હોય ને તો હું ગપ્પા મારું કે અલી તારા માટે જ મને સપનું આવ્યું હતું કે આ ભાઈ જો આમ કહે ને તો એનું માનવાનું નહીં. તારું નામ દઈને જ કીધું કઈ મને તો. તારું નામ દઈને મારા સપનામાં આવ્યા હતા ઠાકોરજી. હવે શું કરવું? હવે કોનું સપનું સાચું? પેલીનું સપનું સાચું, મારું સપનું સાચું? એટલે હું તો છે ને આ સપના વૈષ્ણવો છે ને એ લોકોને આવી રીતે જ જવાબ આપ્યો કે મને કાલે સપનું આવ્યું હતું કે તમે આવું કહેવાના છો. એટલે અને મને ઠાકોરજી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે, અને ઠાકોરજી એમ કહ્યું કે આનું ખંડન કરજે. એટલે યુટ્યુબ વિડીયોમાં હું ખંડન કરું છું. મને કોઈ પણ પૂછવા આવે ને કે તમે યુટ્યુબમાં ખંડન મંડન કેમ કરો છો? ભગવત આજ્ઞા. બસ એ જ કહી દઉં. ભગવત આજ્ઞા. સપનું આવ્યું હતું ભગવાને કે ખંડન કર. ખાસ કહી છે મને ખાસ કહી છે તદક્ષરસ ઉચ્યતે. હવે કોઈ બોલે પછી પ્રમેય માર્ગીઓ, પછી એ લોકો પ્રમાણ માર્ગી થઈ જાય કે ના શું ખાતરી કે તમને સપનું આવ્યું છે? તમે તો ગપ્પા મારો. તો મેં કહ્યું હું ગપ્પા મારો તો તમે ગપ્પા જ મારો છો ને.
તારે શું ખાતરી તો પછી કઈ તારી શું ખાતરી? મારા ત્યારે બાળક લોકોને પ્રમાણ માર્ગ યાદ આવી જાય પછી હમ. કે આપણે એમના જેવા થઈને જવાબ આપીએ ને ત્યારે એમને ખબર પડે કે ઓહો આ તો બુમરેંગ થઈને પાછું મારી જોડે જ આવ્યું પાછું. એટલે આવું કહેવાનું. જે લોકો સપના વૈષ્ણવ હોય ને, જે સપના આવ્યા વૈષ્ણવો, એ લોકોને આવી રીતે જ જવાબ આપવાનો, તો એમને બરાબર ખબર પડી જાય. આ બધા ગપ્પા નહીં મારવાના. કોઈ સપના બપના આવતા નથી. સારાસ બધા સપના આવો છો. કોઈ સપના બપના આવતા નથી ઠાકોરજીના. ઠાકોરજી તમને નવરા નથી, તમને અહીંયા ઘડી આજ્ઞાઓ કરવા બેસે. જ્યારે મહાપ્રભુજી સાક્ષાત આજ્ઞા કરી છે ગ્રંથમાં, એ તો તમે ફોલો નથી કરતા. હું મોડું જોઈને તમારા સપનામાં ઠાકોરજી આવે? એક તો આજ્ઞાનું પાલન થતું નહીં, બીજી આજ્ઞા કેમ આપે? હજુ તો ચોપડીઓ ખોલતા નહીં, ચોપડીઓની આજ્ઞા પૂરી થતી નહીં, ને વળી પાછી ઉપરથી સપનાની આજ્ઞાઓ શું કરવા આવે? હેલુસિનેશન. યસ. સો જ્યારે પણ કોઈ સપના કહેતો હોય કે સપનું સાચું છે ખોટું છે અલી, તેમ કહ્યું કે અલી ગ્રંથમાં જ ગ્રંથની બધી આજ્ઞાઓ તારાથી પલાતી હોય પછી હું માનીશ કે સપનાની આજ્ઞા થઈ છે. બરાબર સમજ્યા ને? આવી રીતે જવાબ આપવાનો. એ સોરસ બરાબર સમજાઈ દે પેલા મને, પછી તારું જોઈએ. હા, પછી આજ્ઞા થાય, હમણાં આજ્ઞા ના થાય. ચાલ અહીં રાખીએ. બીજા કોઈ ધવલભાઈ કાલનું મૂકજો ને રેકોર્ડિંગ, કાલનું ગઈકાલનું મૂક્યું ને? નહીં મૂક્યું? મૂક્યું છે? હા મૂકેલું છે. નથી જોયું કદાચ. હા, યુટ્યુબ પર આવી ગયું છે. આવી ગયું છે? ઓકે. હા, જોવાનું નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજા કોઈ? ધવલભાઈ એટલે આઈ થિંક હવે ક્લેરિફિકેશન થઈ ગયું, પણ આમાં બે જે રીઝન આપ્યા એ ફોરવર્ડ લુકિંગ રીઝન. જેમ કે એવું કહીએ કે પરોક્ષની ઉપકાર માટે થઈને કર્મ કરે છે અને પ્રભુની ઈચ્છા માટે થઈને કર્મ કરે છે, બરાબર? હવે એવું કોઈ રીઝન આપ્યું છે કે એટલે શ્રુતિનો આધાર લઈને કે જેમાં જ્ઞાની છે, બ્રહ્મવિદ જ્ઞાની છે, પૂર્ણ છે બધી રીતે, ફળની પણ લેટ્સ સે એને મળી ગયું છે, પણ એ કર્મ પર ડિપેન્ડન્ટ, લાઈક એને કર્મ નથી કર્યું, કે કર્મની કોઈ ડિપેન્ડન્સી નથી, એના વગર એને એ કર્યું છે. બીકોઝ આગળનો એક્ઝામ્પલ તો આપી દીધો, રાઈટ? કે હાઉ ડુ આઈ એક્સપ્લેન? હા, તો ક્વેશ્ચન શું છે પણ આમાં? એટલે એવી રીતે ખંડન કરેલું છે, એવું કોઈ રીઝન આપીને કે ન બી કરો તો પણ આ એક્ઝામ્પલ જુઓ, કે કારણ કે આ બે એક્ઝામ્પલ કેવા છે કે એવું કીધું કે જરૂરી નથી કર્મ કરવું, પણ કરે છે કારણ કે XYZ રીઝન છે એટલે કરે છે. પણ એવું કોઈ રીઝન છે જેમાં એવું કીધું હોય કે પૂર્ણ જ્ઞાની છે, પૂર્ણ બધું જ છે અને કર્મ નથી, બિલકુલ નથી, એવી રીતના? એવા એક્ઝામ્પલ્સ દ્રષ્ટાંત છે ને શુકદેવજીનું. હા, એટલે એનું એ અહીંયા યુઝ કરેલું છે, એ તો તમે કાલે સમજાવ્યું હતું, પણ એવી રીતે યુઝ કરીને એનું ખંડન કરેલું છે, એમ પૂછી રહી હતી. એવી રીતે યુઝ કરીને ખંડન પેલા પૂર્વ સૂત્રમાં યુઝ કરીને 4-5 સૂત્રમાં ઓલરેડી કરી દીધું છે, રાઈટ? સુખદેવજીનો એક્ઝામ્પલ કેટલા બધા સૂત્રમાં આવીને એક્ઝામ્પલ આપેલો છે. એટલે વસ્તુ એ છે કે તમે એક રૂલ ન બાંધી શકો કે જેટલા પણ બ્રહ્મવેત્તાઓ જે છે બધાને કર્મ તો કરવું જ પડશે, એવો રૂલ તમે ન બાંધી શકો. કારણ કે દ્રષ્ટાંતમાં જુદું દેખાઈ રહ્યું છે આપણને, રાઈટ? એ રીતે અહીંયા શુકદેવજીને બધા ઘણા બધા જળ ને ઘણા બધાનો એક્ઝામ્પલ પહેલા આપી દીધેલો છે. ઋષભદેવજી. હા, એટલે એ જ લોજિક યુઝ કરીને અહીંયા આગળ એનું કાઇન્ડ ઓફ ઇન્ક્લુડેડ છે આની અંદર. અસાર્વત્રિક. હા. ધવલભાઈ એક બીજો ક્વેશ્ચન ખાલી છે. આપણે જાબાલ ઉપનિષદનું જોયું હતું, યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવજેત. તેમાં એવું કીધું કે જ્યારે વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસ લેવાનો. એટલે ફરીથી હમણાં આને કોન્ટેક્સમાં જ આવે છે, તે વૈરાગ્ય થાય કે નહીં એ નિશ્ચિત શાસ્ત્રથી થાય? સેલ્ફ ઇવેલ્યુએશન નો વિષય છે, બસ શું કરીએ. ફરી પાછી એ જ
એ જ રામાયણ આવી જાય ને. રામાયણ તો એ જ છે કે તમે પછી એમ કહો કે મન તો વૈરાગ્ય આવી ગયો પણ ખરેખર ના આવ્યો હોય તો સંન્યાસ લીધા પછી એ કૌભાંડો જ કરશે. ના લા છે શાસ્ત્ર સાથે ને કોઈ એટલે એની સાથે પણ એ તો એના સિમ્ટમ્સ હોય ને વૈરાગના. વ્યવહારને અત્યારે ભાઈ કૌભાંડ જ ચાલે છે મોસ્ટલી, એવું જ કહીએ તો આમ એટલે કૌભાંડ જ છે કે અત્યારે તો કોઈ આમ એમ કહે કે મને વૈરાગ્ય થયો છે તો 99.999% ગપ્પા જ હોય છે બધા. અત્યારે પણ આપણે થિયોરિટિકલ ડિસ્કશન પણ કરીએ તો પણ એની ક્રાઇટેરિયા એને ચકાસવું પડે પોતે. વૈરાગ્ય હોતો જ નથી. ડિફિકલ્ટ અને ખરેખર નહીં તો પછી સોટી પડ્યા વગર રહે નહીં. હાલે થતો હશે તો બોલવું બહાર બોલાય પણ નહીં એકચ્યુઅલી, તો ઓટોમેટિકલી સંન્યાસ થઈ જાય તો ખબર ના પડે એમ. નહીં તો સોટીમાં પછી વાગે પછી છેલ્લે ગપ્પા માર્યા એવું. બોલો બીજા. રાખું અહીં. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो, साधन और नहीं या कली में जा सूर का कहे द्विविधाधरो, ना मोल को चेरो भरोसो, द्रढ़ईना चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर की अम्मे महारानी की जय, द्वारिकाधीश की जय, सर्वश्रेष्ठ श्री कृष्ण